છોટાઉદેપુરની ભારત નદી ઉપર બનાવવામાં આવેલું જનતા ડાયવર્ઝન નદીના પાણીના પ્રવાહમાં ધોવાયું. પાવી જેતપુરના સિહોદ પાસે 24 કલાક પહેલા જનતાએ ભારે મહેનત કરી બનાવ્યું હતું આ જનતા ડાયવર્ઝન. નમસ્કાર દર્શક મિત્રો, સરદારનો અવાજમાં આપનું સ્વાગત છે. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના સિહોદ પાસે 24 કલાક પહેલા જનતાએ ભારે મહેનત કરી બનાવ્યું હતું આ જનતા ડાયવર્ઝન. નેશનલ હાઈવે નંબર 56 ઉપર ભારત નદીનો બ્રિજ તૂટી જતા અને ઓવરવેધર ડાયવર્ઝન ધોવાઈ જતા પ્રજાને પડતી હતી તકલીફો, જેના કારણે આ ડાયવર્ઝન જનતાએ બનાવ્યો હતો, પરંતુ 24 કલાકમાં પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો છે. જનતા ડાયવર્ઝન બનાવતા જિલ્લાની પ્રજામાં નાના વાહનોને લઈ અવર જવર કરવામાં હાશકારો અનુભવાયો હતો, પરંતુ આ આયોજન ધોવાઈ જતા પુના જેસે થે તેવી સ્થિતિનું સર્જન થઈ ગયું છે. સાંભળો સુનિલભાઈ રાઠવા શું કહે છે. દિવસની અંદર બનાવ્યું હતું અને આજે એક દિવસની આપણે 6-7 કલાકની અંદર તૂટી ગયું છે. શું કારણ એનું ધોવાઈ જવાનું કારણ? ધોવાઈ જવાનું કારણ આ થોડો ઘણો વરસાદ પડ્યો છે અને પાણી આ ઉપરથી આવવાને કારણે ધોવાઈ ગયેલ છે. શું નામ આપનું? સુનિલ રાઠવા, કયું ગામ? જેતપુર. રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર. આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાથે.